સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય છે। તો બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે। તો તાજેતરમાં જ બનેલું ડીપ ડિપ્રેશન હાલમાં ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે। તો જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના ઘણા બધા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। તો ગુજરાતમાં પણ 22 થી લઈને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ સારો એવો નોંધાઈ શકે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મોત લાવશે ઠંડી, તો આંબાલાલની સૌથી ઘાતક આગાહી સામે આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આ વખતે હાડ થઈ જતી ઠંડી પડશે। તો અલ નીનોની અસરથી દરિયાપટ્ટી ઉપર થીજી જશે। તો આ વર્ષમાં શિયાળો વહેલો પણ શરૂ થશે। તો 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે। તો 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે। તો આ સિવાય આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે। તો વાતાવરણમાં 80% ભેજનું પ્રમાણ પણ રહેવાની સાથોસાથ બફારાનો પણ અનુભવ થવાની આગાહી કરી છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દેશમાં બનશે 5 કરોડ વાઈફાઈ હોટસ્પોટ। જ્યાં દોસ્તો પીએમ મોદી દેશના દરેક નાગરિકોને ડિજિટલ રીતે કનેક્ટ કરવા માંગે છે। જો કે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસમાં બાધારૂપ છે। તો આ જ કારણે છે કે મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે, જે અંતર્ગત દેશભરમાં 5 કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે। તો આ માટે સરકારે પીએમ વાણી ફ્રેમવર્ક ગાઈડલાઇન્સમાં સુધારો કર્યો છે। તો સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટને સ્થાપિત કરી શકશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વન નેશન વન ઇલેક્શનને મળી ગઈ છે મંજૂરી। તો વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે। તો કેબિનેટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની કમિટીના રિપોર્ટને પણ મંજૂરી આપી છે। તો રામનાથ કોવિંદ આને લગતી સમિતિના અધ્યક્ષ પણ છે। તો સરકાર હવે શિયાળુ સત્રમાં આને લગતું બિલ પણ લાવશે। જો કે આ બિલને પસાર કરવા માટે બંધારણમાં સુધારો પણ કરવો પડશે। તો જેના માટે અડધાથી વધુ રાજ્યોની વિધાનસભામાં અને સંસદોના બંને ગૃહોમાં આ બિલ પસાર થવું ખૂબ જ જરૂરી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો। જ્યાં દોસ્તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે, જેમાં ડેમ હવે સંપૂર્ણપણે ભરવાથી માત્ર 1.14 મીટર બાકી છે। તો ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે। તો હાલ નર્મદા ડેમની સપાટી 137.54 મીટર કરતાં પણ વધારે છે। તો નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। તો તેમાં પણ ઉપરવાસમાંથી 1,04,400 કરતાં પણ વધારે ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। કેન્દ્ર સરકારે પીએફ ઉપાડની રકમમાં કર્યો વધારો। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર દ્વારા બચત નિધિ સાથે જોડાયેલા સરકારી અને ખાનગી કર્મચારીઓ તેમની જરૂરિયાત અનુસાર તેઓ હવેથી ₹1 લાખની રકમ પીએફના ખાતામાંથી ઉપાડી શકશે। તો વ્યક્તિગત અથવા તો અન્ય આવશ્યકતાઓને પહોંચી વળવા માટે તેમના ભવિષ્ય નિધિને ઉપાડવા માંગતા લોકોને મદદ પણ કરશે। તેવા પગલામાં એમ્પ્લોઈઝ પીએફના ઓર્ગેનાઇઝેશનને ઉપાડની મર્યાદા વર્તમાનમાં ₹50,000થી વધારીને ₹1 લાખ કરી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ઓગસ્ટમાં દેશની નિકાસ 9.3% ઘટી છે। જ્યાં દોસ્તો ઓગસ્ટમાં દેશની વ્યાપારી નિકાસ 9.3% ઘટીને ₹2.90 લાખ કરોડ થઈ છે। તો એક વર્ષ અગાઉ આ જ મહિનામાં ₹3.32 લાખ કરોડની હતી। તો ગઈકાલે જાહેર કરાયેલા સરકારી ડેટા અનુસાર ઓગસ્ટ મહિનામાં આયાત 3.3%થી વધીને $64.36 અબજ એટલે કે ₹5.39 લાખ કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ મહિનામાં જ ₹5.21 લાખ કરોડની હતી। તો વૈશ્વિક માંગમાં ઘટાડો અને ભૌગોલિક રાજકીય પડકારોને કારણે ઓગસ્ટ મહિનામાં ભારતની નિકાસમાં ઘટાડો થયો છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમિત શાહે કહ્યું કે દરેક અગ્નિવીરોને નોકરી મળશે। જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણામાં ચૂંટણી રેલીમાં કહ્યું કે સેનામાંથી આવનાર દરેક અગ્નિવીરને નોકરી મળશે। તો દેશમાં તેમના માટે 20% આરક્ષણ પણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ પણ હરિયાણાના જે અગ્નિવીર બચશે તેમને પ્રદેશમાં જ નોકરી આપવામાં આવશે। તો તેમણે વિશેષમાં કહ્યું કે હરિયાણાના ખેડૂતો, ખેલાડીઓ અને સૈનિકો માટે જાણીતું છે। તો કોંગ્રેસ જૂઠાણા ફેલાવી રહી છે અને તેમની વાતોમાં આવતા નહીં એમ પણ કહ્યું હતું।
ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે, જ્યાં દોસ્તો ગઈકાલે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો। તો ગઈકાલે IBJના અનુસાર ગઈકાલે 24 કેરેટ સોનામાં 10 ગ્રામની કિંમતમાં ₹222 ઘટીને ₹73,054 થઈ છે। તો અગાઉ તેની કિંમત ₹73,276 પ્રતિ 10 ગ્રામ હતી। તો ચાંદીમાં પણ ગઈકાલે ઘટાડો જોવા મળ્યો, જે કિંમતે ₹369 ઘટીને તે ₹87,168 પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી છે। તો તે અગાઉ પણ ચાંદીનો ભાવ ₹87,537 હતો। તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ટ્રેનના મુસાફરો માટે હવે સારા સમાચાર। તો તહેવારોની સિઝનમાં હવે રેલવેના મુસાફરો માટે અનરિઝર્વ ટિકિટ ઉપર પણ એસીમાં મુસાફરી કરી શકાશે। તો હવે યાત્રીઓને સંખ્યા અનુસાર તેમની ક્ષમતાવાળા એસીમાં લાવવામાં આવશે। તો આમ ટ્રેનોમાં અનરિઝર્વમાં કોચમાં પણ એસી લાગશે। તો ટૂંક સમયમાં જ ઓછા ભાડામાં પણ એસીમાં મુસાફરીની મજા મળશે। તો રેલવેએ તેમનું ટ્રાયલ પણ શરૂ કરી દીધું છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાનને પાણી નહીં મળે તો ભારતે મોકલી નોટિસ, જ્યાં દોસ્તો ભારતે પાકિસ્તાનને 1960માં થયેલી સિંધુ જળ સંધિને લઈને નોટિસ આપી છે। તો ભારતનું કહેવું છે કે કરારમાં ફેરફાર કરવાની જરૂર છે। તો દેશની વસ્તી વધી છે, તો ખેતીની પદ્ધતિઓ પણ બદલાય છે અને ઉર્જા ઉત્પન્ન કરવા માટે અમારે પણ પાણીનો ઉપયોગ કરવો પડશે। તો જમ્મુ અને કાશ્મીરમાં સતત સીમા પારનો આતંકવાદ આ સંધિના સરળ સંચાલનમાં પણ બાધા પેદા કરે છે। તો આના કારણોસર પણ આ કરાર ઉપર પુનઃ વિચાર કરવાની જરૂર છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ કહ્યું કે વન નેશન વન ઇલેક્શન લોકશાહીને મજબૂત કરશે, જ્યાં દોસ્તો વન નેશન વન ઇલેક્શન ઉપર પીએમ મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તો તેમણે ટ્વિટર ઉપર કહ્યું કે વન નેશન વન ઇલેક્શનને લઈને કેબિનેટે કોવિંદ કમ્યુનિટીના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે। તો લોકશાહીને મજબૂત કરવાની દિશામાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કદમ છે। તો આ પ્રયાસનું નેતૃત્વ કરવા અને વિવિધ હિતધારકોના સલાહ લેવા બદલ હું અમારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જીની પ્રશંસા કરું છું। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ચોમાસાની વિદાય ક્યારે થશે, જ્યાં દોસ્તો આ વર્ષે મેઘરાજાએ ગુજરાતમાં ઘણી મહેર વરસાવી છે। તો સાથોસાથ ઘણું બધું નુકસાન પણ કર્યું છે, ત્યારે હવે તેના વિદાયનો પણ સમય આવી ગયો છે। તો હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ભારે વરસાદની હાલ કોઈ પણ આગાહી નથી। તો માત્ર નહિવત વિસ્તાર એટલે કે ઓછા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તો હાલમાં કોઈ પણ વરસાદ લાવે તેવી સિસ્ટમ પણ સક્રિય નથી। તો આમ હવે જો કોઈ સિસ્ટમ બને તો જે સપ્ટેમ્બરમાં વરસાદ પડશે અને ચોમાસું લાંબુ ખેંચાઈ શકે છે। તો બાકી સપ્ટેમ્બરની મધ્યમાં જ ચોમાસું વિદાય લઈ શકે છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભાદરવી પૂનમના મેળાને લઈને આવ્યા મોટા સમાચાર। તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ છે। તો 32 લાખથી વધારે ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે। તો 61,000થી વધારે લોકોએ રોપવેની પણ સુવિધા મેળવીને તો 5 લાખથી વધારે લોકોએ એસટી બસમાં મુસાફરી કરી છે। તો મેળા દરમિયાન કુલ 3,134 ધ્વજારોહણ પણ થઈ છે। તો 5.19 લાખ લોકોએ નિઃશુલ્ક રીતે ભોજનની પ્રસાદી પણ આરોગી છે, જ્યારે 19.59 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ પણ થયું છે। તો 2.66 કરોડ રૂપિયાની આવક પણ નોંધાઈ છે। તો માતાજી માટે 504.67 ગ્રામ સોનાનું દાન પણ થયું છે। ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમદાવાદમાં એરપોર્ટ ઉપર મુસાફરોને મળશે વધુ એક મોટી સુવિધા। જી હા દોસ્તો, અમદાવાદમાં એરપોર્ટ ઉપર મુસાફરોને વધુ એક સુવિધાનો લાભ મળશે। તો જેમાં બિન ભારતીય મુસાફરો સહિતના તમામ લોકો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે અને તેને લઈને એરપોર્ટ ઉપર વાઈફાઈ સેવા પણ શરૂ કરવામાં આવી છે। તો જેમાં વાઈફાઈ કૂપનથી યુઝર્સે આ સેવાનો લાભ લઈ શકશે। તો એરપોર્ટની એપ બાદ વધુ એક સેવા એરપોર્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે। તો હાલ T1 અને T2 બંને ટર્મિનલમાં વાઈફાઈના કૂપન ડિસ્પેનર્સમાં મૂકવામાં આવ્યા છે।